નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને આઈટીઆઈમાં ચાલતા ડ્રાફ્ટમેન સિવિલ ટ્રેડમાં એસ્ટિમેટિંગ અને કોસ્ટિંગ લેશન વિશે માર્ગદર્શન આપીશ. એસ્ટિમેટિંગ એન્ડ કોસ્ટિંગ. ઇન્ટ્રોડક્શન. કોઈપણ પ્રકારનું કન્સ્ટ્રક્શન કામ શરૂ કરવાનું હોય તો પહેલાં કન્સ્ટ્રક્શન કામનો અંદાજિત ખર્ચ કેટલો થશે તે ગણતરી કરવું જરૂરી છે, જેથી ખર્ચ પ્રમાણે નાણાકીય જોગવાઈ કરી શકાય. કન્સ્ટ્રક્શન કામ થનાર સંભવિત ખર્ચને એસ્ટિમેટ કહે છે. એસ્ટિમેશન માટે કન્સ્ટ્રક્શન કાર્યમાં ઉપયોગમાં લેવાનાર માલસામાનના જથ્થાની ગણતરી કરવામાં આવે છે. કોઈપણ કન્સ્ટ્રક્શન કાર્યના એસ્ટિમેશન માટે જરૂરી લાઇન ડાયાગ્રામ, સ્પેસિફિકેશન, વર્તમાન દર હોવા જરૂરી છે. આ આંકડા મળ્યા બાદ ડિટેલ એસ્ટિમેટ માટે માપ લેવા માટેના એકમોની જાણકારી હોવી જરૂરી છે. અંદાજનો પ્રાથમિક ઉદ્દેશ્ય એ છે કે વ્યક્તિને અગાઉથી કામની કિંમત, બિલ્ડિંગ સ્ટ્રક્ચર વગેરેને જાણવામાં સક્ષમ બનાવે છે. અંદાજ એ કાર્યની સંભવિત કિંમત છે અને તે પ્લાન, ડ્રોઈંગ અને વર્તમાન દરો એટલે કે રેટ્સના આધારે ગાણિતિક ગણતરીઓ દ્વારા સૈદ્ધાંતિક રીતે નક્કી કરવામાં આવે છે. અંદાજિત અંદાજ એપ્રોક્સિમેટ એસ્ટિમેટ વિવિધ પદ્ધતિઓ દ્વારા તૈયાર કરી શકાય છે, પરંતુ ચોક્કસ અંદાજ એટલે કે એક્યુરેટ એસ્ટિમેટ વિગતવાર અંદાજ એટલે કે ડિટેલ એસ્ટિમેટ પદ્ધતિ દ્વારા તૈયાર કરવામાં આવે છે. એક્યુરેટ ખર્ચ શરૂઆતમાં કરવામાં આવેલ અંદાજિત ખર્ચ કરતાં ઘણો અલગ ન હોવો જોઈએ. અંદાજમાં ચોકસાઈ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો અંદાજ વધી જાય તો ઇજનેરોને સમજાવવામાં, હિસાબ આપવા અને વધારાના નાણાંની વ્યવસ્થા કરવી ખૂબ જ મુશ્કેલ સમસ્યા બની જાય છે. અંદાજ તૈયાર કરવામાં અચોક્કસતા, વસ્તુઓને રદ કરવું, ડિઝાઇનમાં ફેરફાર, અયોગ્ય દરો વગેરે કારણો છે. તે પૈકીના દરમાં વધારો થવો એ અંદાજ કરતાં વધી જવાના મુખ્ય કારણ છે. દરેક વસ્તુનો દર વ્યાજબી અને કાર્યક્ષમ હોવો જોઈએ. અંદાજમાં સામગ્રીની કિંમત, પરિવહનની કિંમત, મજૂરીની કિંમત, કામચલાઉ માળખાની કિંમત, સાધનોની કિંમત, એસ્ટાબ્લિશમેન્ટ, દેખરેખ ખર્ચ, પાણીની કિંમત, કર, કોન્ટ્રાક્ટરનો નફો વગેરેનો સમાવેશ થાય છે. અંદાજના કાર્ય માટે ડ્રોઈંગનો કાળજીપૂર્વક અભ્યાસ કરવો મહત્વપૂર્ણ છે. વ્યાખ્યા. કાર્ય અથવા પ્રોજેક્ટની વિવિધ વસ્તુઓની એની અંદાજિત કિંમત, જરૂરી જથ્થો અથવા વિવિધ સામગ્રી, મજૂરની જરૂરિયાત વગેરે શોધવા માટે તેની ગણતરી અથવા ગણતરી કરવાની કળાને અંદાજ એટલે કે એસ્ટિમેટ કહેવામાં આવે છે. અંદાજનું મહત્ત્વ. બાંધકામના કામો પહેલાં, દરમિયાન અને પછી અંદાજ આપણને ઘણી રીતે મદદ કરે છે. અંદાજનો ઉપયોગ અને મહત્ત્વ નીચે સૂચિબદ્ધ છે. 1. બાંધકામ કાર્યની અંદાજિત કિંમત જાણી શકાય છે. 2. આપેલ વિશિષ્ટતાઓ અનુસાર અને નાણાકીય મર્યાદામાં પૂર્ણ કરી શકાય છે કે કેમ તે જાણવા માટે. કામ માટે ટેન્ડરો આમંત્રિત કરવા અને કોન્ટ્રાક્ટ ગોઠવવા. 4. સામગ્રીની જરૂરિયાતનો ખ્યાલ મેળવવા માટે. 5. અમલીકરણ દરમિયાન કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવેલ કામની તપાસ કરવી. 6. હાલના અંદાજની સરખામણીમાં વાસ્તવિક માપણી અનુસાર કોન્ટ્રાક્ટરોને ચૂકવણીની ગણતરી કરવી. 7.
ઇમારતોના વેચાણ મૂલ્યની ગણતરી કરવા. 8. પ્રમાણભૂત ભાડું નક્કી કરવા. ટેકનિકલ ટર્મ્સ. પ્રોજેક્ટ. પ્રોજેક્ટનો અર્થ એ છે કે વિગતવાર તકનીકી અહેવાલ, ઇતિહાસ, ડિઝાઇન, ડેટા અને ગણતરીઓ, રેખાંકનો, વિશિષ્ટતાઓ, દરો, પ્રોજેક્ટ અંદાજ વગેરેનો સમાવેશ કરતી સંપૂર્ણ યોજના. પ્રોજેક્ટ સ્ટ્રક્ચરલ અને નાણાકીય બંને જરૂરિયાતો માટે સામેલ તમામ કાર્યોની સંપૂર્ણ વિગતો આપે છે. તે માટે પ્રારંભિક તપાસ અને સર્વેક્ષણ અને પ્રોજેક્ટની વિગતો તૈયાર કરવા પહેલાં વિગતવાર સર્વેક્ષણ સાથે પ્રારંભ કરવા માટે સ્થળ અને સંરેખણની પસંદગીની જરૂર છે. તમામ કામોનો વિગતવાર અંદાજ અલગથી તૈયાર કરવામાં આવે છે અને ખર્ચનો સામાન્ય એબ્સ્ટ્રેક્ટ તૈયાર કરવામાં આવે છે જે સમગ્ર પ્રોજેક્ટની કિંમત દર્શાવે છે. પ્લાન, એલિવેશન, સેક્શનલ એલિવેશન અને જરૂરી ડિટેલ ડ્રોઈંગ અને કામોનો લેઆઉટ પ્લાન, ઇન્ડેક્સ પ્લાન અલગથી આપવામાં આવે છે અને દરેક કામ માટે કામની દરેક આઇટમની વિગતવાર સ્પષ્ટીકરણો પણ આપવામાં આવે છે. બાહ્ય સેવાઓ માટે પાણી પુરવઠા અને સેનેટરી કામો, સ્ટ્રોમ વોટર ડ્રેન, રોડ, ઇલેક્ટ્રિક સર્વિસ લાઇન વગેરેની જોગવાઈઓ કરવામાં આવી છે. જમીનની કિંમત અને જમીનનું લેવલિંગ અને ડ્રેસિંગ પણ સામેલ છે. મોટા પ્રોજેક્ટ જેમ કે ડેમ પ્રોજેક્ટ માટે સ્ટાફ અને કામદારો માટે કામચલાઉ આવાસ જરૂરી છે અને પ્રોજેક્ટ અંદાજમાં સમાવિષ્ટ છે. બ્રિજ અને કલવર્ટ સાથેના એપ્રોચ રોડની કિંમતનો પણ પ્રોજેક્ટ અંદાજમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આકસ્મિક પરિસ્થિતિઓ, વર્ક ચાર્જ એસ્ટાબ્લિશમેન્ટ અને ટૂલ્સ અને પ્લાન્ટના માટેની જોગવાઈઓ પણ અંદાજમાં કરવામાં આવે છે. પ્રોજેક્ટની તૈયારી અને અમલીકરણ માટેના ખર્ચને પહોંચી વળવા સમગ્ર પ્રોજેક્ટ અંદાજના 5% થી 10% વિભાગીય શુલ્ક એટલે કે ડિપાર્ટમેન્ટલ ચાર્જ ઉમેરવામાં આવે છે. પ્રોજેક્ટને યોગ્ય ઠરાવવા માટે નાણાકીય વળતરની સ્થિતિ, ભાડાનું સ્ટેટમેન્ટ વગેરે પણ તૈયાર કરવામાં આવે છે. સબવર્ક. મોટા કામ અથવા પ્રોજેક્ટના અનેક ઇમારતો અથવા નાના કામો હોઈ શકે છે અને આ દરેક કાર્યને સબ કાર્ય તરીકે ઓળખવામાં આવે છે. દરેક પેટા કાર્યનો વિગતવાર અંદાજ અલગથી તૈયાર કરવામાં આવે છે અને ખર્ચના હિસાબો પેટા કાર્ય મુજબ રાખવામાં આવે છે. સાઇટ પ્લાન. તમામ બિલ્ડિંગ પ્લાન માટે સાઇટ પ્લાન 1 સેન્ટીમીટર બરાબર 5 મીટરથી 1 સેન્ટીમીટર બરાબર 10 મીટરના નાના સ્કેલમાં તૈયાર કરવામાં આવે છે, જેમાં બિલ્ડિંગનું ઓરિએન્ટેશન, જમીનની સીમાઓ, રસ્તાઓની સ્થિતિ, ગટર લાઇન, પાણીની લાઇન અને તેની માલિકીની સાથેની જમીનોનો સંલગ્ન પ્લોટ વગેરે દર્શાવે છે. ઇમારતની ભૌગોલિક દિશા દર્શાવવા માટે સાઇટ પ્લાનના એક ખૂણા પર ઉત્તર દિશાની રેખા પણ બતાવવામાં આવે છે. સાઇટ પ્લાનમાં ઇમારત અને અન્ય વિગતો લાઇન ડાયાગ્રામમાં જોવા મળે છે. સાઇટ પ્લાન પરથી આસપાસના સંદર્ભના કામનું સ્થાન જાણી શકાય છે. લેઆઉટ પ્લાન. સંખ્યાબંધ ઇમારતો અને માળખા ધરાવતા પ્રોજેક્ટ માટે સમગ્ર વિસ્તારનો લેઆઉટ પ્લાન 1 સેન્ટીમીટર બરાબર 10 મીટરથી 1 સેન્ટીમીટર બરાબર 20 મીટરના નાના સ્કેલમાં તૈયાર કરવામાં આવે છે, જેમાં તમામ સૂચિબદ્ધ ઇમારતો, સ્ટ્રક્ચર્સ વગેરે તેના કદ દર્શાવે છે. બિલ્ડિંગ સ્ટ્રક્ચર ઉપરાંત રસ્તાઓ, ગલીઓ, ગટર, પાઇપલાઇનો, ઇલેક્ટ્રિક લાઇનો, ઉદ્યાનો વગેરે પણ તેમાં યોગ્ય સંકેતો સાથે લેઆઉટ પ્લાનમાં દર્શાવવામાં આવે છે. સીમા, મુખ્ય રસ્તાઓ અને તેની માલિકી સાથેના વિસ્તારો, નામ, પ્રકૃતિ વગેરે પણ લાઇન ડાયાગ્રામ દ્વારા
દર્શાવવામાં આવે છે. ઇમારતોની ભૌગોલિક દિશા દર્શાવવા માટે લેઆઉટ પ્લાનના એક ખૂણામાં ઉત્તર દિશાની રેખા પણ બતાવવામાં આવે છે. લેઆઉટ પ્લાન એક નજરમાં પ્રોજેક્ટનો સામાન્ય ખ્યાલ આપે છે. ઇન્ડેક્સ પ્લાન: રોડ પ્રોજેક્ટ, સિંચાઈ પ્રોજેક્ટ, વોટર સુપર પ્રોજેક્ટ, સેનેટરી વર્ક પ્રોજેક્ટ, મુખ્ય બિલ્ડિંગ પ્રોજેક્ટ વગેરે માટે 1 સેન્ટીમીટર બરાબર 0.5 કિલોમીટરના સ્કેલનો ઇન્ડેક્સ પ્લાન તૈયાર કરવામાં આવે છે, જે કલ્વેટ, આઉટલેટ અને અન્ય મુખ્ય કાર્યો અથવા મુખ્ય કાર્યોની સ્થિતિ સાથે ગોઠવણી દર્શાવે છે. મોટા પ્રોજેક્ટ માટે ઇન્ડેક્સ પ્લાન ખૂબ નાના સ્કેલ સાથે દોરવામાં આવે છે અને તેને કી પ્લાન તરીકે ઓળખવામાં આવે છે. જથ્થા સર્વેક્ષણ ક્વોન્ટિટી સર્વે: જથ્થાનું સર્વેક્ષણ એ કોઈપણ બિલ્ડિંગ અથવા સ્ટ્રક્ચરના બાંધકામ માટે જરૂરી કામની તમામ સંભવિત વસ્તુઓના જથ્થાના સમયપત્રકની સૂચિ છે. આ જથ્થાઓ સ્ટ્રક્ચર પ્રમાણેના પ્લાન અને ડ્રોઈંગ્સ તરીકે કામ કરે છે. આ રીતે જથ્થાનું સર્વેક્ષણ દરેક આઇટમ હેઠળ કરવાના કામના જથ્થાને સૂચવે છે, જે જ્યારે પ્રતિ યુનિટ કિંમત નક્કી કરે છે ત્યારે કિંમતની રકમ આપે છે. સર્વેક્ષણનો અર્થ થાય છે કે કામની વિવિધ વસ્તુઓના જથ્થાનો અંદાજ. પ્લિન્થ વિસ્તાર: પ્લિન્થ એરિયા એ બિલ્ડિંગનો બિલ્ટ-અપ કવર એરિયા છે કે જે કોઈપણ માળના ફ્લોર લેવલ પર માપવામાં આવે છે. જો કોઈ કોર્ટયાર્ડ, ખુલ્લો વિસ્તાર, બાલ્કનીઓ અને કેન્ટિલીવર અંદાજો પ્લિન્થ એરિયામાં સમાવેશ ન હોય તો પ્લિન્થ ઓફસેટને બાદ કરતા ફ્લોર લેવલ પર બિલ્ડિંગના બાહ્ય પરિમાણોને લઈને પ્લિન્થ એરિયાની ગણતરી કરવામાં આવે છે. પ્લિન્થ એરિયામાં સપોર્ટેડ પોર્ચ, કેન્ટિલીવર્ડ સિવાયના નો સમાવેશ કરવામાં આવે છે. પ્લિન્થ એરિયામાં નીચેનાનો સમાવેશ કરવામાં આવશે: તમામ માળ, પ્લિન્થ ઓફસેટ સિવાય ફ્લોર લેવલ પર દિવાલનો વિસ્તાર, જો હોય તો સેનેટરી ઇન્સ્ટોલેશન માટે આંતરિક શાફ્ટ, જો કે તે એર કન્ડિશન, ડક્ટ, લિફ્ટ વગેરેમાં 2 ચોરસ મીટરથી વધુ ન હોય તો કેન્ટિલીવર સિવાયના પોર્ચનો વિસ્તાર. પ્લિન્થ એરિયાના નીચેનાનો સમાવેશ કરવામાં આવશે નહીં: લિફ્ટનો એરિયા, આંતરિક સેનેટરી શાફ્ટ, જો એરિયા 2 ચોરસ મીટરથી વધુ હોય તો, ખુલ્લી બાલ્કનીઓ, ટાવર્સ, ગુંબજ વગેરે ટેરેસ લેવલથી ઉપર પ્રોજેક્ટ થતા ટેરેસ લેવલ પર ફ્લોરની રચના કરતા નથી. આર્કિટેક્ચરલ બેન્ડ, કોર્નિસીસ વગેરે. સનશેડ, વર્ટિકલ સનબ્રેક્સ અથવા બોક્સ લુવર્સ બહાર નીકળી રહ્યા હોય તો. ફ્લોર વિસ્તાર: બિલ્ડિંગનો ફ્લોર એરિયા એ દિવાલોની વચ્ચેના ફ્લોરનો કુલ વિસ્તાર છે અને તેમાં તમામ રૂમ, વરંડા, પેસેજ, કોરિડોર, દાદર, પ્રવેશદ્વાર, રસોડું, સ્ટોર, બાથ, ડબ્લ્યુસી વગેરેનો સમાવેશ થાય છે. ફ્લોર એરિયામાં દરવાજા અને ઓપનિંગ શામેલ નથી. દિવાલ, થાંભલા, પ્લાસ્ટર અને અન્ય મધ્યવર્તી સપોર્ટેડ દ્વારા કવર કરાયેલા વિસ્તાર ફ્લોર એરિયામાં સામેલ નથી. ટૂંકમાં, ફ્લોર એરિયા એ પ્લિન્થ એરિયા માઇનસ એરિયા જેટલો દિવાલોનો એરિયા લેવામાં આવે છે. ફ્લોર એરિયા મેળવવા માટે પ્લિન્થ એરિયામાંથી દિવાલના એરિયા કપાત માટે દિવાલના વિસ્તારમાં નીચેનાનો સમાવેશ થવો જોઈએ: દરવાજો અને દિવાલમાં અન્ય ઓપનિંગ. 2. મધ્યવર્તી થાંભલા અને આધાર. 300 ચોરસ મીટરથી વધુની પ્લાસ્ટર સાથેની દિવાલો, પરંતુ દિવાલોના એરિયામાંથી નીચેનાને બાદ કરવું જોઈએ: 300 ચોરસ મીટરથી વધુ વિસ્તારમાં ન હોય તેવી પ્લાસ્ટર સાથેની દિવાલો,
ફાયરપ્લેસ, રસોડામાં ચૂલાના પ્લેટફોર્મ. દરેક માળનું માળખું અને અલગ અલગ પ્રકારનું માળખું માપવું જોઈએ અને અલગથી લેવું જોઈએ. ભોંયરું, મેંગેનીઝ, બારસેટી, મમટીસ, પોર્ચ વગેરેનો ફ્લોર એરિયા અલગથી માપવો જોઈએ. સર્ક્યુલેશન પ્લેસ એટલે કે પરિભ્રમણ ક્ષેત્ર. પરિભ્રમણ ક્ષેત્ર એ વરંડા, માર્ગો, કોરિડોર, બાલ્કની, પ્રવેશ, હોલ, મંડપ, દાદર વગેરેનો ફ્લોર વિસ્તાર છે, જેનો ઉપયોગ ઇમારતનો ઉપયોગ કરતી વ્યક્તિઓની હિલચાલ માટે થાય છે. કોઈપણ માળના પરિભ્રમણ ક્ષેત્રમાં નીચેનાનો સમાવેશ થવો જોઈએ: વરંડા અને બાલ્કની, પેસેજ અને કોરિડોર, પ્રવેશ હોલ, લિફ્ટ માટે દાદર અને મમટીસ, શાફ્ટ. પરિભ્રમણ ક્ષેત્રને બે ભાગોમાં વિભાજિત કરી શકાય: આડું પરિભ્રમણ ક્ષેત્ર અને વર્ટિકલ પરિભ્રમણ ક્ષેત્ર. આડું પરિભ્રમણ ક્ષેત્ર. બિલ્ડિંગનો આડો પરિભ્રમણ વિસ્તાર એ વરંડા, માર્ગો, કોરિડોર, બાલ્કનીઓ, મંડપ વગેરેનો વિસ્તાર છે, જે બિલ્ડિંગના વપરાશકર્તાઓને આડી હિલચાલ માટે જરૂરી છે. આ બિલ્ડિંગના પ્લિન્થ વિસ્તારમાં 10%થી 15% હોઈ શકે છે. વર્ટિકલ પરિભ્રમણ વિસ્તાર. બિલ્ડિંગનો વર્ટિકલ સર્ક્યુલેશન એરિયા એ સીડી, લિફ્ટ અને તેની બાજુમાં આવેલા પ્રવેશદ્વાર દ્વારા કબજે કરાયેલા વિસ્તાર અથવા જગ્યા છે, જે બિલ્ડિંગના વપરાશકર્તાઓની ઊભી હિલચાલ માટે જરૂરી છે. આ ઇમારતોના પ્લિન્થ વિસ્તારના 4%થી 5% હોઈ શકે છે. કાર્પેટ વિસ્તાર. મકાનનો કાર્પેટ વિસ્તાર એ ઉપયોગી વિસ્તાર અથવા રહેવા યોગ્ય વિસ્તાર અથવા લેટેબલ વિસ્તાર છે. પરિભ્રમણ વિસ્તાર. વરંડા, કોરિડોર, પેસેજ, દાદર, લિફ્ટ, પ્રવેશ હોલ વગેરે અને સેનેટરી આવાસ, બાથ અને WC, એર કન્ડિશન રૂમ વગેરે તરીકે અન્ય બિનઉપયોગી વિસ્તારોને બાદ કરતા કુલ એરિયા છે. ઓફિસ બિલ્ડિંગ કાર્પેટ એરિયા એ લેટેબલ એરિયા અથવા ઉપયોગલાયક વિસ્તાર છે અને રહેણાંક બિલ્ડિંગ માટે કાર્પેટ એરિયા એ રહેવા યોગ્ય વિસ્તાર છે અને તેમાં રસોડું, પેન્ટ્રી, સ્ટોર અને સામાન અન્ય રૂમને બાકાત રાખવા જોઈએ, જેનો ઉપયોગ રહેવાના હેતુ માટે થતો નથી. કોઈપણ માળ માટે મકાનનો કાર્પેટ એરિયા નીચેનાને બાદ કરતા ફ્લોર એરિયા હોવો જોઈએ: સેનેટરી આવાસ, વરંડા, કોરિડોર અને માર્ગ, રસોડું અને પેન્ટ્રી ધરેલું ઇમારતોમાં પ્રવેશ હોલ અને મંડપ, દાદર, લિફ્ટ માટે શાફ્ટ, બારસાટીઝ, ગેરેજ કે કેન્ટીન, એર કન્ડિશન ડક્ટ અને એર કન્ડિશન પ્લાન્ટ રૂમ. ઓફિસ બિલ્ડિંગનો કાર્પેટ એરિયા બિલ્ડિંગના પ્લિન્થ એરિયાના 60%થી 75% જેટલો હોઈ શકે છે અને 75%ના લક્ષ્યાંક સાથે આયોજકોએ પ્લિન્થ વિસ્તારના 75%નું લક્ષ્ય હાંસલ કરવાનું લક્ષ્ય રાખવું જોઈએ. રહેણાંક મકાનનો કાર્પેટ વિસ્તાર મકાનના પ્લિન્થ વિસ્તારના 50%થી 65% હોઈ શકે છે. ફ્રેમવાળી બહુમાળી ઇમારત માટે દિવાલ એરિયા પ્લિન્થ એરિયાના 5%થી 10%, બાહ્ય દિવાલો માટે પ્રમાણભૂત 3% અને આંતરિક દિવાલો માટે 2% હોઈ શકે છે. ફ્રેમ વિનાની સામાન્ય ઇમારત માટે દિવાલ દ્વારા કબજો કરાયેલ વિસ્તાર પ્લિન્થ એરિયાના 10%થી 15% હોઈ શકે છે. એક્સટર્નલ સર્વિસીસ. બિલ્ડિંગ સ્ટ્રક્ચર સિવાયના પ્રોજેક્ટમાં અમુક બહારના કામની આવશ્યકતાઓ હોય છે, જે બાહ્ય સેવાઓ હેઠળ આવે છે. બાહ્ય સેવા અથવા કાર્યના નીચેનાનો સમાવેશ થાય છે: રસ્તાના ખોદકામ, ભરણ એટલે કે ફિલિંગ, લેવલિંગ અને ડ્રેસિંગ, એપ્રોચ રોડ સહિત. જો રોડ હોય તો બાહ્ય ગટર કામોનો નિકાલ,
પોસ્ટ સાથેની બાહ્ય ઇલેક્ટ્રિક સર્વિસ લાઇન જો હોય તો, વરસાદી પાણીની ગટર, ફેસિંગ અથવા કમ્પાઉન્ડ વોલ, ગેટ વગેરે, વૃક્ષોનું વાવેતર. બાહ્ય સેવાના કાર્યોને ખર્ચ સંપૂર્ણ અંદાજમાં સામેલ કરવો જોઈએ. પ્રોજેક્ટની પ્રકૃતિ અને કદના આધારે બાહ્ય સેવાઓના કામોની કિંમત 10% થી 20% સુધી બદલાઈ શકે છે. આકસ્મિકતા એટલે પરચુરણ પાત્રના આકસ્મિક ખર્ચ સૂચવે છે, જેને કોઈપણ અલગ આઇટમ પેટા હેઠળ વર્ગીકૃત કરી શકાતું નથી, તેમ છતાં સમગ્ર કાર્ય માટે ચોક્કસ છે. એક અંદાજમાં અનુમાનિત ખર્ચના 3% થી 5%ની આકસ્મિકતાના સ્વરૂપમાં ચોક્કસ રકમ પરચુરણ નાની વસ્તુઓ માટેના ખર્ચને મંજૂરી આપવા માટે પ્રદાન કરવામાં આવે છે, જે કામની વસ્તુઓના કોઈપણ પેટા હેડ હેઠળ આવતી નથી. પરચુરણ આકસ્મિક ખર્ચાઓ કે જેને કોઈપણ પેટા હેડ અથવા આઇટમ હેઠળ વર્ગીકૃત કરી શકાતા નથી, તે આકસ્મિક પરિસ્થિતિઓ હેઠળ પૂરી પાડવામાં આવેલ રકમમાંથી મળે છે. જો આકસ્મિક પરિસ્થિતિઓ હેઠળ પૂરી પાડવામાં આવેલ રકમ સામે કોઈ બચત હોય, તો આ રકમનો ઉપયોગ સક્ષમ અધિકારીની મંજૂરી સાથે કામની વધારાની વસ્તુઓના ખર્ચને પહોંચી વળવા, જો કોઈ અણધાર્યા ખર્ચ, ડિઝાઇનમાં નાના મોટા ફેરફારો વગેરેના ખર્ચને પહોંચી વળવા માટે કરી શકાય છે. વર્ક ચાર્જ એસ્ટાબ્લિશમેન્ટ. વર્ક ચાર્જ એસ્ટાબ્લિશમેન્ટ એ એસ્ટાબ્લિશમેન્ટ છે જે સીધા કામ કરવા માટે વસૂલવામાં આવે છે. બિલ્ડિંગ અથવા પ્રોજેક્ટના બાંધકામ દરમિયાન ચોક્કસ સંખ્યામાં વર્ક સુપરવાઇઝર, ચોકીદાર વગેરેને કામે રાખવાની જરૂર છે અને તેઓના પગાર 1.5 થી 2%ની ટકાવારી કામ વસૂલવામાં આવેલી એસ્ટાબ્લિશમેન્ટની રકમમાંથી ચૂકવવામાં આવે છે. વર્ક ચાર્જ કર્મચારીઓ કામચલાઉ સ્ટાફ છે અને તેમની નિમણૂક ચોક્કસ સમયગાળા માટે સક્ષમ અધિકારી દ્વારા મંજૂર કરવામાં આવે છે અને તેની સેવાઓ મંજૂર સમયગાળાની સમાપ્તિ પર સમાપ્ત થાય છે. જો તેની સેવાઓની જરૂર હોય તો તેને નવી મંજૂરી લેવી પડે છે. ટૂલ્સ અને પ્લાન્ટ. મોટા કામ અથવા પ્રોજેક્ટ માટે અંદાજિત ખર્ચના 1% થી 1.5%ની ટકાવારી ટૂલ્સ અને પ્લાન્ટની ખરીદી માટે અંદાજમાં ગણવામાં આવે છે, જે અમલ માટે જરૂરી છે. સામાન્ય રીતે, કોન્ટ્રાક્ટરે પોતાના સાધનોની વ્યવસ્થા અને ઉપયોગ કરવાનો હોય છે. સેન્ટેજ ચાર્જિસ અથવા ડિપાર્ટમેન્ટલ ચાર્જિસ. જ્યારે ઇજનેરી વિભાગ અન્ય વિભાગોનું કામ હાથમાં લે છે ત્યારે અંદાજિત ખર્ચના 10% થી 15% વાળી રકમ એસ્ટાબ્લિશમેન્ટ, ડિઝાઇનિંગ, પ્લાનિંગ, સુપરવિઝન વગેરેના ખર્ચને પહોંચી વળવા માટે લેવામાં આવે છે અને આ ટકાવારી સેન્ટેજ ચાર્જ તરીકે ઓળખાય છે. સેન્ટેજ ચાર્જ કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવતા કાર્યના અંદાજમાં આપવામાં આવેલ આ ચાર્જ કામો માટે દેખરેખ શુલ્ક તરીકે પણ ઓળખાય છે. અંદાજનો સંપૂર્ણ સેટ. વિગતવાર અંદાજ પ્રમાણભૂત સ્વરૂપોમાં તૈયાર કરવામાં આવે છે અને અંદાજના સંપૂર્ણ સેટના નીચેનાનો સમાવેશ થાય છે. એન્જિનિયરિંગ વિભાગ. જિલ્લા, પેટા વિભાગનું નામ, અંદાજ નંબર, કામનું નામ અને અંદાજની કિંમત આપતું ટાઇટલ પેજ. વિષયવસ્તુ અને પ્લાન અને ડ્રોઇંગની અનુક્રમણિકા. અહેવાલ. ડિઝાઇનની ગણતરીઓ, સામાન્ય સ્પષ્ટીકરણો, વિગતવાર સ્પષ્ટીકરણો. જો જરૂરી હોય તો દરોનું વિશ્લેષણ, જથ્થા માટે માપન અને ગણતરીઓની વિગતો. અંદાજિત કિંમતનો એબ્સ્ટ્રેક્ટ. કિંમતનો સામાન્ય એબ્સ્ટ્રેક્ટ. ડ્રોઈંગ, પ્લાન, એલિવેશન, વિગતવાર ચિત્ર, સાઇટ પ્લાન, ઇન્ડેક્સ પ્લાન વગેરે. અંદાજિત ખર્ચના એબ્સ્ટ્રેક્ટ અથવા અંદાજિત ખર્ચના સારાંશના અંતે મદદનીશ ઇજનેર, કાર્યપાલક ઇજનેર અને અધ્યક્ષ ઇજનેરના હસ્તાક્ષર હોવા જોઈએ અને
ખાતાના પાછલા પાના પર આપેલા હોવા જોઈએ. દરોની સૂચિ. દરોની સૂચિ એ કામોની વિવિધ વસ્તુઓના દરોની સૂચિ છે. અંદાજો તૈયાર કરવા માટે અને કરારના સંદર્ભમાં દરો નક્કી કરવામાં માર્ગદર્શિકા તરીકે સેવા આપવા માટે કામની તમામ વસ્તુઓ માટેના દરોનું શિડ્યુલ ઇજનેરી વિભાગના પ્રિન્ટેડ પુસ્તકોના રૂપમાં જાળવવામાં આવે છે, જેને શિડ્યુલ ઓફ રેટ પુસ્તકો કહે છે. વહીવટી મંજૂરી. વિભાગ દ્વારા જરૂરી કોઈપણ કાર્ય અથવા પ્રોજેક્ટ માટે ખર્ચ અને કામના સંદર્ભમાં વિભાગના સક્ષમ અધિકારીની મંજૂરી જરૂરી છે. મંજૂરી એન્જિનિયરિંગ વિભાગને કામ હાથ ધરવા માટે અધિકૃત કરે છે. વહીવટી મંજૂરી એ દરખાસ્તને સંબંધિત વિભાગ દ્વારા ઔપચારિક સ્વીકૃતિ સૂચવે છે અને વહીવટી મંજૂરી મળ્યા પછી એન્જિનિયરિંગ વિભાગ PWD કામ હાથમાં લે છે અને વિગતવાર ડિઝાઇન, પ્લાન અને અંદાજો તૈયાર કરે છે અને પછી કાર્યને અમલમાં મૂકે છે. એન્જિનિયરિંગ વિભાગ અંદાજિત અંદાજ અને પ્રારંભિક યોજનાઓ તૈયાર કરે છે અને વહીવટી મંજૂરી માટે સંબંધિત વિભાગને સબમિટ કરે છે. ખર્ચની મંજૂરી. ખર્ચની મંજૂરીનો અર્થ છે વાસ્તવિક ખર્ચની સરકારની સંમતિ અને ખર્ચને પહોંચી વળવા માટે નાણાકીય ફાળવણીનું પ્રતિનિધિત્વ કરે છે. ખર્ચની મંજૂરી આપવામાં આવે તે પહેલાં કોઈ ખર્ચ કરી શકાશે નહીં. ખર્ચ મંજૂર એટલે ચોક્કસ કાર્ય માટે ભંડોળ અથવા નાણાંની ફાળવણી, અને તે સામાન્ય રીતે નાણાં વિભાગ દ્વારા આપવામાં આવે છે. ટેકનિકલ મંજૂરી. ટેકનિકલ મંજૂરીનો અર્થ એ છે કે એન્જિનિયરિંગ વિભાગના સક્ષમ અધિકારી દ્વારા વિગતવાર અંદાજો, ડિઝાઇન, ગણતરી, કામના જથ્થા, દર અને કામની કિંમતની મંજૂરી. એસ્ટિમેટની ટેકનિકલ મંજૂરી આપ્યા બાદ બાંધકામની કામગીરી હાથ ધરવામાં આવે છે. મૂળ કામના કિસ્સામાં એન્જિનિયરિંગ વિભાગ દ્વારા તકનીકી મંજૂરી આપવામાં આવે તે પહેલાં યોજના અને અંદાજના વિભાગના સ્થાનિક વડાને કાઉન્ટરની સિગ્નેચર મેળવવાની રહે છે. ટેકનિકલ મંજૂરી માટેની સત્તા રાજ્યથી રાજ્યમાં અલગ અલગ હોય છે. જથ્થાનું બિલ્સ ઓફ ક્વોન્ટિટીઝ. તે કામની વિવિધ વસ્તુઓનું સ્ટેટમેન્ટ છે જેનું વર્ણન જથ્થા અને દરનો એકમ છે. તે વિગતવાર અંદાજના એબ્સ્ટ્રેક્ટ ઓફ એસ્ટિમેટેડ કોસ્ટ સમાન ટેબ્યુલર સ્વરૂપમાં તૈયાર કરવામાં આવે છે, પરંતુ દર અને રકમ કોલમ ખાલી છોડી દેવામાં આવે છે જ્યારે કિંમત નક્કી કરવામાં આવે છે, એટલે કે દરો અને રકમો ભરવામાં આવે છે અને કમ્પ્લીટ કરવામાં આવે છે ત્યારે આ અંદાજિત કિંમત આપે છે. તે મુખ્યત્વે ટેન્ડર આમંત્રિત કરવા માટે અને દરો અને રકમની કોલમ ભરવા માટે કોન્ટ્રાક્ટરને આપવામાં આવે છે. ટેન્ડરોની રસીદ, દરો અને રકમને તુલના કરવા માટે કરવામાં આવે છે અને કામ સોંપવા અંગેની નિર્ણય આખરી કરવામાં આવે છે. અંદાજ માટેનો ડેટા. કાર્ય માટે અંદાજ બનાવવા માટે નીચેનો ડેટા જરૂરી છે: ડ્રોઈંગ, પ્લાન સેક્શન વગેરે, સ્પષ્ટીકરણ અને દરો. ડ્રોઈંગ, પ્લાન, સેક્શનલ એલિવેશન અને વિગતવાર ડ્રોઈંગમાં સ્કેલ પ્રમાણે હોવું જરૂરી છે. પ્લાન સેક્શનલ એલિવેશન સામાન્ય રીતે 1 સેન્ટીમીટર બરાબર 1 મીટરના સ્કેલમાં દોરવામાં આવે છે અને 1 સેન્ટીમીટર બરાબર 10 સેન્ટીમીટરથી 1 સેન્ટીમીટર બરાબર 30 સેન્ટીમીટરના સ્કેલ માટે વિગતવાર ડ્રોઈંગ તૈયાર કરવામાં આવે છે. સ્પષ્ટીકરણો. સામાન્ય સ્પષ્ટીકરણો અને સંક્ષિપ્ત સ્પષ્ટીકરણો. વિગતવાર સ્પષ્ટીકરણો. દરો. એસ્ટિમેટના પ્રકાર: પ્રિલિમિનરી અથવા રફ ખર્ચ, પ્લિન્થ એરિયા એસ્ટિમેટ, ક્યુબિક કન્ટેન એસ્ટિમેટ, ડિટેલ એસ્ટિમેટ અથવા આઇટમ રેટ એસ્ટિમેટ, રિવાઇઝ એસ્ટિમેટ, સપ્લિમેન્ટરી એસ્ટિમેટ, વાર્ષિક મેન્ટેનન્સ એસ્ટિમેટ, એડિશનલ એસ્ટિમેટ.
વર્ચ્યુઅલ ક્લાસમાં આપણે જે એસ્ટિમેટ વિશે જે કંઈ માહિતી મેળવી એ બદલ તમારો આભાર.